હારીજના બોરતવાડા ખાતે શ્રી દેવધાર નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ। બોરતવાડા ખાતે 2 માસ સુધી યોજાનારી ટૂર્નામેન્ટમાં કુલ 200 ટીમો ભાગ લેશે। વિજેતા ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામો અપાશે। હારીજના બોરતવાડા ખાતે આયોજિત શ્રી દેવધાર નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો હારીજ પાટણ ફોરલાઇન હાઇવે પર આવેલ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરાતા ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ક્રિકેટ ટૂર્નામેન્ટ કાર્યક્રમમાં અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરેશભાઈ ચૌધરી, બી.પી. ચૌધરી, પરમાભાઈ ચૌધરી, તુષારભાઈ ચૌધરી, ભુવાજી, મહેશભાઈ ચૌધરી, પાઘડી હોટલ, શુભમ ચૌધરી, આદર્શ હોન્ડા હારીજ તથા ટૂર્નામેન્ટ આયોજકોના વરદ હસ્તે રિબિન કાપી ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પ્રથમ મેચ ગાંધીનગર 11 અને સરેલ 11 વચ્ચેના જંગમાં સરેલ 11 વિજેતા બની હતી તથા રામાધણી 11 અને વઢિયાર 11 વચ્ચેના જંગ જામ્યો હતો। વિજેતા ટીમના ખેલાડીઓ અને ટીમને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા। આશરે 2 માસ સુધી આ યોજાનારી ટૂર્નામેન્ટમાં કુલ 200 ટીમો ભાગ લેશે તેવું જાણવા મળ્યું છે। ત્યારે સમગ્ર વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। આ ક્રિકેટ ટૂર્નામેન્ટ અંતર્ગત દરેક વિજેતા ટીમ તથા ખેલાડીઓને આયોજકો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે। સાથે જ સમગ્ર ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન દેવધાર ટૂર્નામેન્ટ મિત્ર મંડળ તથા સ્પોન્સરશિપ પાઘડી હોટલ તથા આદર્શ હોન્ડા હારીજ દ્વારા કરાયું હતું। ત્યારે ક્રિકેટ પ્રેમીઓએ આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો તથા ટૂર્નામેન્ટ દરમિયાન કોમેન્ટર તરીકે અશ્વિન ગઢવી દ્વારા શાનદાર કોમેન્ટ્રી કરી ક્રિકેટ રસિકોને આનંદ કરાવ્યો હતો। બોરતવાડા ખાતે નાઇટ ટૂર્નામેન્ટનો પ્રારંભનું લાઇવ દેવધાર નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ યુટ્યુબ ચેનલ પર લાઇવ નિહાળી શકાશે। સૌ પ્રથમ વખત આયોજન થતા ક્રિકેટ રસિકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકોએ મેચનો આનંદ માણ્યો હતો।